બ્રાહ્મણો ને સંતોષ કરવા હોય, બ્રાહ્મણોને રાજી કરવા હોય તો આમ તો એવું કહેવાય છે કે બ્રાહ્મણો ભોજનથી રાજી થાય, લાડુ રાજી થાય. પણ એ વાત તો સારી છે, ઠીક છે, પણ બ્રાહ્મણોને જો રાજી કરવા હોય તો રાજી થાય છે શિવ ભક્તિથી. આમ તો ભોજનથી રાજી થાય એવું કહેવાય છે કે લાડુ ખવડાવો એટલે બ્રાહ્મણો રાજી, લાડવા અંદર ને આશીર્વાદ બહાર. પણ સાચા અર્થમાં સાચો જે બ્રાહ્મણ હશે, કર્મનિષ્ઠ જે બ્રાહ્મણ હશે, એને માત્ર ભોજનથી રાજી કદાચ ન કરી શકાય, અથવા તો રાજી કરી શકાય પણ પ્રસન્ન ન કરી શકાય. પ્રસન્ન કરવો હશે બ્રાહ્મણને તો એના માટે જરૂરી છે શિવ ભક્તિ. તમારા કપાળમાં ભસ્મનું તિલક, કંઠમાં રુદ્રાક્ષની માળા અથવા તો મુખ ઉપર શિવનું નામ જ્યારે બ્રાહ્મણ જોવે છે ત્યારે બ્રાહ્મણ અતિ પ્રસન્ન બને છે. બ્રાહ્મણ એ કોઈ વ્યક્તિ નથી. કોઈ વ્યક્તિને આપણે રાજી કરવાની વાત નથી કરતા. અમુક વ્યક્તિને રાજી કરવા માટે બ્રાહ્મણ એ કોઈ વ્યક્તિ નથી. બ્રાહ્મણ એ વિચાર છે. બ્રાહ્મણ એટલે કોણ? જગતના કલ્યાણનો વિચાર. તેષામ બ્રાહ્મણ. જેનામાં જગતના કલ્યાણનો વિચાર નથી એ બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણ નથી એમ કહી શકાય. કેવું હોય? જેનામાં જગતના કલ્યાણનો વિચાર છે સોહી બ્રાહ્મણ. અને એ જગતના કલ્યાણનો વિચાર, એનું નામ જ છે શિવમ. શિવ એટલે જ કલ્યાણ, એટલે જ શિવ. શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ. નમસ્તે રુદ્રમન્ય ઉતોત ઇખવે નમઃ, બાહુભ્યામ ઉતતે નમઃ, જાતે રુદ્ર શિવા તનૂરઘોરા પાપકાશિની. હવે જગતનો ઉદ્ધાર અથવા તો કોઈનો કલ્યાણ કરવું તો કઈ રીતે થઈ શકે? બ્રાહ્મણો મેં કયું વિચાર એટલે કલ્યાણ કરવાનો વિચાર. પણ કોઈનું કલ્યાણ કેવી રીતે થઈ શકે? તો કે જો એના પાપનો નાશ થાય અને પુણ્યનો પ્રાદુર્ભાવ થાય તો કલ્યાણ થાય. નમસ્તે રુદ્રમન્ય ઉતોદ ઇખવે નમઃ, બાહુભ્યામ ઉતતે નમઃ. મારા ભાઈ બહેનો, જગતના પાપનો નાશ કરવો હશે તો શિવના ચરણે જવું પડશે ને પડશે. કારણ કે ઝેર પીનાર કોઈ દેવ હોય તો એ એકમાત્ર દેવ છે અને એ છે મહાદેવ.